સાહેબ આપણે આ ભાઈઓ માટે આપણે વાત કરી, તો હવે જેમ કે યુટીઆઈ નો સર્જરી કહે છે જે બહેનો તરફ ફોકસ છે, તો સર એના પર થોડા તમારા વિશે જણાવો છો. યુરિનરી ઇન્ફેક્શન થવું બહેનોમાં એ ખૂબ કોમન હોય છે અને મોટે ભાગે બહેનોને વારે વારે થતું હોય છે. એને થવા માટેનો મુખ્ય જે અમે કારણો જોતા હોઈએ છીએ એમાં સૌથી પહેલા તો ઓછું પાણી પીવાની ટેવ, બીજું પેશાબ રોકી રાખવાની ટેવ, ત્રીજું ઘણા બધા બહેનોમાં સાથે કબજિયાત હોય છે, તો કબજિયાતને હિસાબે બી યુરિન ઇન્ફેક્શન થઈ શકે. ચોથું કારણ જો એમના માસિકના ભાગમાં ઇન્ફેક્શન હોય તો એ ઇન્ફેક્શનને હિસાબે પેશાબનું ઇન્ફેક્શન થતું હોય છે, તો એ બી એક મૂળભૂત કારણ હોય છે. અને કેટલાક બહેનોમાં અમે જોતા હોઈએ છીએ કે કોઈ બી કારણ ના હોય તેમ છતાં એ વારે વારે યુરિન ઇન્ફેક્શનથી પીડાતા હોય છે. એને આપણે કહી શકીએ કે એ દર્દીને ટિપિકલ પથરીનો ઇન્ફેક્શનનો કોઠો છે અને એને હિસાબે એને વારે વારે ઇન્ફેક્શન થાય છે. તો આને પ્રિવેન્ટ કરવા માટે આપણે પાણી પુષ્કળ પીવાનું, કબજિયાત ના થાય એનું ધ્યાન રાખવાનું, માસિકના ભાગમાં જો સફેદ પાણી પડતા હોય તો જે તમારા નજીકના ગાયનેકોલોજીસ્ટ હોય એની પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરાવવાની. ઘણા બધા દર્દીઓને સંબંધ એટલે કે સેક્સ કર્યા પછી ઇન્ફેક્શન થતું હોય છે, તો એમાં અમે કપલને પ્રોપર કાઉન્સેલિંગ કરી અને કદાચ સેલ્ફ ટ્રીટમેન્ટ થઈ શકે એવી મેડિસિન બી પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. પણ જો આપણે પાણી પીવામાં ધ્યાન રાખીએ, પર્સનલ હાઇજીન રાખીએ, કોન્સ્ટિપેશન ના થવા દઈએ, તો ઘણા બધા બહેનોમાં આપણે યુરિન ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરી શકીએ છીએ.